દેશના સર્વગ્રાહી વિકાસ અને ભવિષ્યમાં આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ મનાતી જનગણના 2027 હવે ડિજિટલ સ્વરૂપમાં યોજાનાર હોવાથી સમગ્ર દેશમાં તૈયારીઓ તેજ બની છે। વર્ષ 1881થી દર વર્ષે યોજાતી જનગણના દેશના દરેક કુટુંબ અને વ્યક્તિ અંગેની સામાજિક, આર્થિક અને વસ્તી સંબંધિત માહિતીનો સત્તાવાર આધાર પૂરું પાડે છે। આવનારી જનગણના દેશની 16મી તથા સ્વતંત્રતા બાદની 8મી જનગણના બનશે। આ વખતે પ્રથમવાર ડિજિટલ માધ્યમથી જનગણના હાથ ધરાશે, જેના કારણે માહિતીની ચોકસાઈ, ઝડપી પ્રક્રિયા, કાર્યભાર ઘટાડો અને રિયલ ટાઈમ મોનિટરિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે। સાથે જ કાગળના ઉપયોગમાં ઘટાડો થવાથી પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે। સરકાર દ્વારા 17 મે થી 31 મે દરમિયાન સ્વગણતરી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં નાગરિકો પોતાની માહિતી સ્વયં ઓનલાઈન નોંધાવી શકશે। જનગણનાના પ્રથમ તબક્કા હેઠળ મકાનોની યાદી અને મકાન ગણતરીનું કાર્ય 1 જૂન 2026 થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં ફેબ્રુઆરી 2027 દરમિયાન દેશના દરેક વ્યક્તિની ઉંમર, જાતિ, સાક્ષરતા, આર્થિક પ્રવૃત્તિ સહિતની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે, જે દેશની વસ્તીનું સચોટ ચિત્ર રજૂ કરશે। મુન્દ્રા તાલુકામાં મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખી ગણતરીદારો તેમજ સુપરવાઇઝરોને 2 તબક્કામાં વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે। મામલતદાર તથા નગરપાલિકા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તાલીમ વધુ સુવ્યવસ્થિત બને તે માટે 45 ગણતરીદારોના અલગ અલગ વર્ગ બનાવી માસ્ટર ટ્રેનર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। તાલીમ દરમિયાન થિયરિકલ અભ્યાસ સાથે પ્રેક્ટિકલ ફિલ્ડ વર્ક દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી જનગણનાની કામગીરી વધુ અસરકારક અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે। અત્યારે જે 2027 ની આપણી જે વસ્તી ગણતરી થઈ રહી છે એ આમ તો 1881 થી કરી અને અત્યાર સુધીની 16મી અને સ્વતંત્રતા બાદની આપણી આ 8મી વસ્તી ગણતરી છે। 2021 ની વસ્તી ગણતરી થઈ, એના પછી 2011 ની વસ્તી ગણતરી જે થઈ એના પછી 2021માં આપણે વસ્તી ગણતરી કરવાની હતી, પણ કોરોના કારણે આપણે કરી શક્યા નહીં અને પછીના પ્રતિકૂળ સંજોગોના કારણે આપણે વસ્તી ગણતરી કરી શક્યા નથી। પણ હવે આપણે 2 તબક્કામાં અત્યારે વસ્તી ગણતરી કરવા જઈ રહ્યા છીએ, જે રાષ્ટ્રના વિકાસ અને નિર્માણ માટે બહુ જ અગત્યનો પાયો છે અને એનાથી સચોટ જે માહિતી મળશે એનાથી આગામી જે નિર્માણ આપણે કરવાનું છે, વિકાસ કરવાનો છે, એ દેશનો વિકાસ આપણે કરી શકીશું। એમાં તમામ વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ આપણે માહિતી મેળવશું। એમાં પ્રથમ તબક્કાની તાલીમ અત્યારે આપણે મુન્દ્રા તાલુકાની કરી રહ્યા છીએ। એમાં આપણે બધા જ ગણતરીદાર અને સુપરવાઇઝર વ્યવસ્થિત તાલીમ લઈ શકે એટલે આપણે 45 બધા વર્ગ કર્યા છે અને 2 તબક્કામાં તાલીમ અપાશે। અત્યારે 13, 14, 15 તારીખનો આપણો એક તબક્કો આજે પૂરો થશે અને પછી પાછું 18, 19 અને 20 તારીખે આપણે બીજો તબક્કાથી 45 વર્ગ કરી અને તાલીમ આપશું। એમાં અત્યારે આપણે ઘરની ગણતરી અને એના બ્લોક વાઇઝ નકશા બનાવી અને ઘરની ગણતરી થશે। એ પહેલો તબક્કો આપણો 1 જૂનથી કરીને ચાલુ થશે। 1 મહિનાની કામગીરી છે, એ અત્યારે એની તાલીમ ચાલી રહી છે અને બધા જ ગણતરીદાર અને સુપરવાઇઝરને એની તાલીમ આપણે થિયરિકલ અને પ્રેક્ટિકલ 2 તાલીમ આપી રહ્યા છીએ। એમાં એમને અલગ અલગ પ્રેક્ટિસ કરવા માટે અલગ બ્લોકો બનાવી અને બ્લોકોમાં કઈ રીતે ઉત્તર પશ્ચિમથી સ્ટાર્ટિંગ પોઈન્ટ આપીને કઈ રીતે નકશો બનાવવો, એ નકશામાં કઈ રીતે ઘર નંબર આપવા, એની પ્રેક્ટિસ સહિત નકશામાં જે દિશા નિર્દેશ કરવાના છે, રસ્તા કેમ બતાવવાના છે, એનો હદ કેવી રીતે બતાવવાની છે, પોસ્ટ ઓફિસ, મંદિર, શાળા કઈ રીતે બતાવવાની છે, મંદિર કઈ રીતે બતાવવાનું છે, ગુરુદ્વારા કઈ રીતે બતાવવાનું, એ બધી જ એમને થિયરિકલ અને પ્રેક્ટિકલ આપણે તાલીમ આપી રહ્યા છીએ। એમાં અમારા અત્યારે 6 માસ્ટર ટ્રેનર્સો દ્વારા અલગ અલગ વર્ગોમાં 2 માસ્ટર ટ્રેનર્સ તાલીમ આપી રહ્યા છે અને એ આજે 3જો દિવસ એનો તાલીમનો છે। તો આ રીતે વ્યવસ્થિત તાલીમ આપીશ અને 1 જૂનથી આપણો આ પ્રથમ તબક્કો ચાલુ થશે અને પછી 2027માં 1 જાન્યુઆરીથી આપણે બીજો તબક્કો, જેમાં વ્યક્તિગત માહિતી આપણે વસ્તી ગણતરીની મેળવશું। દેવભૂમિ હરિદ્વાર સ્થિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત ગાયત્રી તીર્થ શાંતિકુંજ ખાતે 12 થી 14મી મેના ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંતર્ગત રાજ્યસ્તરીય પ્રાવીણ્ય છાત્ર પ્રતિભા પરિષ્કાર શિબિર તથા પુરસ્કાર વિતરણ સમારોહનું ભવ્ય રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સંસ્કારમય, પ્રેરણાદાયી અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં યોજાયો હતો। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી અંદાજે 35 લાખ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગુજરાત રાજ્યમાંથી આશરે 6.25 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતા
રાજ્ય સ્તરે જાહેર થયેલી મેરિટ યાદીમાં કુલ 30 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું હતું, જેમાંથી કચ્છ જિલ્લાની 3 વિદ્યાર્થીનીઓએ પ્રથમ અને 1 વિદ્યાર્થીનીએ તૃતીય સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. કચ્છમાંથી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પ્રતિભાસિત થયેલી વિદ્યાર્થીનીઓમાં ધોરણ 8માં ધ્યાની અલ્પેશ જાની, ધોરણ 11માં વંશી નીતિન ભાનુશાલી તેમજ કોલેજ કક્ષાએ તર્જની વ્યાસે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ધોરણ 12ની ગાયત્રી પ્રજાપતિએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કચ્છનું નામ રોશન કર્યું હતું. નિરોણા હાઈસ્કૂલની વિદ્યાર્થીની વંશી ભાનુશાલી વતી તેમના શિક્ષક તેમજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા નખત્રાણા તાલુકા સંયોજક અલ્પેશભાઈ જાનીએ મોમેન્ટો અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલા હતા. દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલરે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાથી જોડાવા પ્રેરિત કર્યા હતા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોના વૈશ્વિક પ્રચાર પ્રસાર માટે યુવાનોને સકારાત્મક દિશામાં આગળ વધવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય સ્તરે પ્રાવીણ્ય પ્રાપ્ત વિદ્યાર્થીઓને યોગેન્દ્રગીરી શાંતિકુંજ વ્યવસ્થાપકના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કચ્છની ધ્યાની અલ્પેશ જાનીએ દેવભૂમિ હરિદ્વારમાં યોજાયેલી 3 દિવસીય પ્રતિભા પરિષ્કાર શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કચ્છ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. તેમની સાથે વ્યવસાય શિક્ષક એવા તેમના માતા પિતા અલ્પેશ અને નૂતનબેન જાની પણ ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસીય શિબિર અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓની વધતી ભાગીદારી અને સફળતા પાછળ જિલ્લા સંયોજક વિષ્ણુભાઈ જોશીનું માર્ગદર્શન અને प्रेरणादायी योगदान महत्वपूर्ण રહ્યું હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું. अखिल विश्व गायत्री परिवार शांतिकुंज हरिद्वार द्वारा हर वर्ष समग्र भारत में भारतीय संस्कृति ज्ञान परीक्षा आयोजित होती है, जिसमें इस वर्ष समग्र भारत में 30 लाख छात्रों ने हिस्सा लिया था. उसमें से गुजरात में 6.25 लाख छात्रों ने भाग लिया था और उसमें 30 बच्चे मेरिट में आए, जिसमें से कच्छ की 4 बेटियां थी और उसमें मुझे 8वीं कक्षा में समग्र गुजरात में प्रथम क्रमांक प्राप्त हुआ. भारतीय संस्कृति ज्ञान परीक्षा के प्रावीण्य छात्र त्रिदिवसीय शिविर में मुझे सहभागी बनने का सौभाग्य मिला. यह मेरे लिए अत्यंत गौरव का विषय है. इसके लिए मैं अखिल विश्व गायत्री परिवार एवं शांतिकुंज परिवार का हृदय से आभार व्यक्त करती हूँ. भारतीय संस्कृति ज्ञान परीक्षा में हमें न केवल ज्ञान अपितु अनुशासन, राष्ट्र प्रेम एवं भारतीय संस्कृति के श्रेष्ठ मूल्यों को जीवन में उतारने की प्रेरणा मिलती है. यहाँ का सकारात्मक वातावरण, मार्गदर्शन एवं सभी का स्नेह मुझे जीवन भर प्रेरित करता रहेगा. કચ્છની પવિત્ર ધરા પર વિકાસના નવા સોપાન સર કરતા ભુજ ખાતે વિશ્વવિખ્યાત હયાત હોટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન ગિરિબાપુના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સંપન્ન થયું હતું. આ પ્રસંગે બાપુએ જણાવ્યું હતું કે સોમવારના શુભ દિવસે આ આંતરરાષ્ટ્રીય સ્તરની હોટેલનું નિર્માણ થવું તે ભુજ અને સમગ્ર કચ્છ માટે ગૌરવ સમાન છે. હયાત જેવી પ્રતિષ્ઠિત હોટલ ચેન ઘણીવાર મોટા મેટ્રો શહેરમાં પણ ઉપલબ્ધ હોતી નથી, ત્યારે સરહદી જિલ્લામાં તેની ઉપસ્થિતિ પ્રવાસન અને સ્થાનિક રોજગારી ક્ષેત્રે મોટું નજરાણું સાબિત થશે. આ સાથે જ વાકોલ ધામ ખાતે મહંત 108 વંકાનાથજી મહારાજના સંકલ્પથી અને શિવાલિકા ગ્રુપના મુખ્ય યજમાન પદે દિવસીય શિવ મહાપુરાણ કથાના આયોજનની પણ સરાહના કરી હતી. તેમણે અંકિતગીરી ગોસ્વામી અને શિવાલિકા ગ્રુપના દરેક મેમ્બરોને ખૂબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. શિવાલિકા ગ્રુપના અંકિતગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઘણા મોટા શહેરોમાં પણ હયાત હોટલ નથી હોતી, કારણ કે વિશ્વ લેવલે તેમનું નામ છે. હયાત હોટલ નિર્માણ કરવી એટલે ગૌરવની વાત છે. આપણા કચ્છની ધરા માટે અને ભુજ માટે આ બહુ મોટી વાત છે. ભુજ અને કચ્છની આ એક આગવી ઓળખ બનશે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો, સ્નેહીજનો વગેરે હાજર રહ્યા હતા. શિવાલિકા ગ્રુપ દ્વારા ભગવાન મહાદેવજીની કથા વાકોલ ધામની અંદર સુંદર સંપન્ન બની છે અને એ કથાની અંદર એ મુખ્ય જજમાન શ્રી રહ્યા અને ખૂબ સુંદર કથામાં સેવા કરે છે. કાલે કથાનો 9મો દિવસ છે. કાલે કથા પૂર્ણ થાય છે અને આજે શુભ સોમવારના દિવસે હયાત હોટલનું સુંદર ભૂમિપૂજન કર્યું છે અને ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે આ ભુજની અંદર અને કચ્છની ધરા અંદર એક સરસ એક હયાત હોટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તેથી લોકો માટે એક સુંદર નજરાણું રહેશે અને ખૂબ લોકોને લાભ મળશે. તેથી ખૂબ શુભકામના વ્યક્ત કરું છું અને ખૂબ હૃદયથી ભાવ પ્રગટ કરું છું. અંકિતગીરી શિવાલિકા ગ્રુપના દરેક મેમ્બરોને ખૂબ હૃદયથી મહાદેવના આશીર્વાદ રહે અને ખૂબ પ્રગતિ થાય એવી શિવજીને પ્રાર્થના છે અને આપ સૌ પર ખૂબ શિવજીના આશીર્વાદ રહે. કચ્છ માટે ગૌરવની વસ્તુ છે. ઘણા મોટા શહેરોમાં પણ હયાત હોટલ નથી હોતી, કારણ કે વિશ્વ લેવલે જેમનું નામ છે. હયાત હોટલ નિર્માણ કરવી એટલે ગૌરવની વાત છે.
એટલે આપણા કચ્છની ધરા માટે અને ભુજ માટે તે એક બહુ મોટી વાત છે. અને એ અંકિતગીરીના માધ્યમથી શિવાલય ગુરુદ્વારા જે નિર્માણ થઈ રહી છે એટલે આપણા સૌ માટે એક ખુશીની વાત છે ને, એક અલગથી આપણી ઓળખાણ છે. ભુજ અને કચ્છની એક આગવી ઓળખાણ બનશે. ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. વાંકોલધામની અંદર કથાનું આયોજન કરતા ભુવાશ્રી મહંત 108 વંકાનાથજી મહારાજ છે અને એમનો સંકલ્પ હતો 14 વર્ષથી કે વાંકોલધામની અંદર શિવ મહાપણ કથાનું આયોજન કરવું. એ કથાના મુખ્ય જજમાન બનવાનો અવસર શિવાલિકા ગ્રુપ અંકિતગીરીને પ્રાપ્ત થયો છે અને ખૂબ મોટી સંખ્યામાં સૌ શિવભક્તોએ લાભ લીધો છે. ભોપા પરિવારથી લઈ રબારી પરિવાર સૌએ ખૂબ સુંદર સેવા આપી છે અને ખૂબ સુંદર સહયોગ પણ સૌનો મળ્યો છે. અને એક વનવગડાની અંદર જ્યાં લાઇટની વ્યવસ્થા નહીં, પાણીની વ્યવસ્થા નહીં અને ત્યાં ભગવાન મહાદેવની એટલી ભવ્ય કથાનું આયોજન કરવું કોઈ નાની વાત નથી. સ્વયંસેવકોના સહકારથી અને ભુવાજીની શ્રદ્ધાથી અને એમના પરિવારજનો, એમના ભાઈઓ, કુટુંબે સૌએ સાથ આપ્યો અને કથા સંપન્ન બની અને કાલે કથાનો 9મો દિવસ છે. સમૂહ લગ્નની વાત કરી, આ સુંદર સમૂહ લગ્નની પણ સુંદર આયોજન કર્યું, એ પણ એક ખુશીની વાત છે. અને સમાજ કલ્યાણ માટેના કાર્યો નિરંતર અમારે ભુવાશ્રી કરતા જ રહે છે. મહંતશ્રી 108 વંકાનાથજીની સુંદર એક ભાવના છે કે સૌનું કલ્યાણ થાય, સૌનું સારું થાય. કથાની અંદર સમૂહ લગ્ન પણ આયોજન કરવામાં આવ્યું, એ બદલ પણ ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે નાના માણસોને ખૂબ એનો લાભ મળે અને ખૂબ સારો ભાવ છે મહંતશ્રી અમારે 108 વંકાનાથજીનો. અને સાફ હૃદયના માણસ છે, પવિત્ર માણસ છે અને અંકિતગીરીએ ખૂબ સાથ આપ્યો છે અને કથાને સફળ બનાવવા માટે દરેકે ખૂબ સહયોગ આપ્યો. દિવસ રાત્રિ સૌએ સેવા કરી છે. ભારતીય સંસ્કૃતિમાં કાળ ગણના અને તહેવારોનું વિશેષ મહત્વ રહ્યું છે. ત્યારે આગામી સમયે શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક આસ્થાનો ત્રિવેણી સંગમ લઈને આવી રહ્યો છે. રવિવારે 17 મેથી પવિત્ર અધિક માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ માસ આગામી 15 જૂન સુધી ચાલશે, જેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. આ એક મહિના દરમિયાન જપ, તપ, કથા અને કીર્તનનું વિશેષ ફળ મળતું હોવાથી ધાર્મિક સ્થળોએ વિશેષ ભીડ જોવા મળશે. જોકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ મહિનામાં લગ્ન જેવા માંગલિક પ્રસંગો વર્જિત ગણાય છે. ખગોળીય અને ભારતીય કાળગણનાની દ્રષ્ટિએ જોઈએ તો પ્રચલિત સૂર્ય આધારિત ગ્રેગોરિયન કેલેન્ડરમાં વર્ષ 365 દિવસનું હોય છે, જ્યારે પ્રાચીન ભારતીય ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે. આ બંને ગણતરીઓ વચ્ચેનો 11 દિવસનો તફાવત સરભર કરવા માટે દર 3 વર્ષે એક અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે અષાઢ માસ પૂરે અધિક માસ આવતો હોવાથી આગામી સમયમાં આવતા જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો પણ ગત વર્ષની સરખામણી થોડા મોડા આવશે. રવિવારથી શરૂ થતા પુરુષોત્તમ માસને લઈને કચ્છના શ્રદ્ધાળુઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અધિક માસ એ દર 2.5 વર્ષે આવે છે, જેને આપણે અધિક માસ કહીએ કે પુરુષોત્તમ માસ કહીએ. જે આખી ખગોળીય ઘટનાના હિસાબે જે આ ફેરફાર થાય છે તેમાં આ વખતે 2 જેઠ અધિક માસ તરીકે આવે છે. તો અધિક માસ એટલે 12 મહિના આપણા મનુષ્યના છે. આપણે જે ઉત્સવો ઉજવીએ છીએ કે 12 મહિના આપણા મનુષ્યના કહેવાય. 1 મહિનો જે 2.5 વર્ષે આવે છે એ ભગવાનનો મહિનો કહેવાય, જે પુરુષોત્તમ મહિનો કહેવાય કે વિષ્ણુની ઉપાસના કહેવાય. આમ આ અધિક માસ એ કોઈ પણ માનવના કાર્યો કે મનુષ્યના કોઈ પણ કાર્યો, પછી લગ્ન પ્રસંગ હોય કે બીજા કોઈ પણ એવા પ્રસંગો હોય જે માનવોને મનુષ્યના, એ વર્જ્ય હોય છે. ફક્ત 1 મહિનો ભગવાનની જ ઉપાસના કરવાની હોય છે. આની અંદર કૃષ્ણના પુષ્ટિ સંપ્રદાય અંદર આખા વર્ષના જે મનોરથો હોય છે, જે હિંડોળા હોય છે, એ 1 મહિનાની અંદર રોજે રોજ કરવામાં આવે છે. અને એ દિવસે દરેક આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કે ભાગવતનું વાંચન હોય, પુરાણોનું વાંચન હોય, એનું શ્રવણ હોય કે તીર્થધામમાં જવાનું હોય, એમાં ત્યાં દેવ દર્શન કરવાના હોય. આ એનું મહત્વ છે. અને 1 મહિના સુધી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ઉપાસના છે, જે એના મય બની જવું પડે. અને એની જે ઉર્જા છે એ આખા 2.5 વર્ષ સુધી આપણા માણસના આપણામાં એ ઊભી થાય. અને આ રીતે ભગવાન તરફી એકમય બની જવાનો આ મોટો ઉત્સવ અને મહિમા છે.
હાલ ચાલી રહેલી સખત ઉકળાટ અને ગરમી વચ્ચે રાપર પોલીસની સરાહનીય કામગીરી કાબેલિયત ભરી જોવા મળી હતી. દેનાબેન ચોકમાં ટ્રાફિક ચોકી ખાતે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડીના હસ્તે છાસ વિતરણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગવારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ પીએસઆઈ ટ્રાફિક શાખાના સ્ટાફ ટીઆરબી જવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઠંડી છાસ વિતરણમાં અનેક વટે માર્ગુઓ તેમજ નજીકમાં આવેલ સરકારી બેંક કર્મચારીઓના કામકાજ અર્થે આવતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. રાપર પોલીસ દ્વારા એક ગરમીમાં રાહત મળે તો ખૂબ જ સુંદર કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. જેમાં દેનાબેન ચોક મધ્યે જે આવી ધોમધકતી ગરમીમાં 40-45 ડિગ્રી તાપમાનમાં એક ઠાટક મળે એવું સરાહનીય કામ છાસ વિતરણ કરીને ખૂબ જ સરસ કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. જેમાં આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, પૂર્વ કચ્છ વડા સાગર બાળમા સાહેબ અને રાપર પીઆઈ આરએલ કટાણા સાહેબના સહયોગથી ખૂબ જ સુંદર કાર્ય તેમજ સમસ્ત પોલીસ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.